ઘણી વખત આખો દિવસ કામ કર્યું હોવા છતાં પણ આપણને રાત્રે ઊંઘ નથી આવતી. તમને એવું થાય છે? મને પણ એવું થાય છે. તેનું કારણ આપણી રાત્રિચર્યા અને દિનચર્યાનો અભાવ છે. હું તમને જણાવીશ કે આપણી રોજબરોજની નાની મોટી આદતોને સુધારીને આપણું જીવન કેવી રીતે સરળ બનાવી શકાય છે. મિત્રો, દિનચર્યા એટલે કે સવારથી લઈને સાંજ સુધી આપણે નિયમિત કરેલા કાર્યમાં કરેલું બધું જ કામ. વહેલું ઉઠવું, વ્યાયામ, સ્વચ્છતા, નિયમિતતા જાળવવી, અભ્યાસક્રમ વગેરે જેવું દરેક કાર્ય. આ બધું માત્ર આદત નથી, પરંતુ સફળ જીવનના પાયાની ઈંટો છે. જે વ્યક્તિની દિનચર્યા કાબૂમાં હોય છે તેનું ભવિષ્ય પણ કાબૂમાં હોય છે. આ તો બે લાઈન. જે વ્યક્તિની દિનચર્યા ગોઠવેલી હોય છે તેનો દિવસ પણ કાબૂમાં હોય છે, અને જેનો દિવસ કાબૂમાં હોય છે તેનું ભવિષ્ય પણ કાબૂમાં હોય છે. હવે વાત કરીએ રાત્રિચર્યાની. તમને એવું લાગતું હશે કે રાત્રિચર્યા એટલે રાત્રે સૂતા પછીનું કાર્ય? ના, પરંતુ એવું નથી મિત્રો. રાત્રિચર્યા એટલે સાંજથી રાત્રે સૂતા સુધીના આપણા કાર્યો. જે રાત્રે શાંતિથી સૂવે છે તે સવારે ઉર્જાથી ઉઠે છે. સરળ શબ્દોમાં કહીએ તો દિનચર્યા શરીરને સક્રિય બનાવે છે, અને જ્યારે રાત્રિચર્યા મનને શાંત કરે છે. કહીએ તો બંને એકબીજા વગર અધૂરા છે. જો તમે ફક્ત દોડશો અને વિચારશો નહીં તો તમે થાકી જશો. દિનચર્યા એટલે કર્મ, રાત્રિચર્યા એટલે ચિંતન. જો તમે ફક્ત વિચારશો અને કામ નહીં કરો તો તમે અટકી જશો. મિત્રો, મહાન વ્યક્તિને સફળતાનું કારણ કોઈ ચમત્કાર નથી, પરંતુ તેમની રાત્રિચર્યા અને દિનચર્યાનું રહસ્ય છે. મિત્રો, સારો દિવસ જોઈએ છે તો દિનચર્યા, અને સારી આવતીકાલ જોઈએ છે તો રાત્રિચર્યા. નાની નાની આદતો મોટું પરિણામ લાવશે. આપણા પાચન તંત્રનો ગ્રાફ સૂર્યદેવની સાથે ચાલે છે. જ્યારે બપોરે 12 વાગે સૂર્ય માથા ઉપર હોય છે ત્યારે પાચન તંત્રનો ગ્રાફ એકદમ ઉપર ચાલે છે, અને જેમ જેમ સૂર્યદેવ નીચે ઢળતા જાય છે ત્યારે આપણે પાચન તંત્રનો ગ્રાફ પણ નીચે ઢળતો જાય છે. સૂર્યાસ્ત પછી આપણી પાચન તંત્રની ક્રિયા એકદમ મંદ બની જાય છે. તેથી સાંજે શક્ય હોય તેટલો ઓછો અને હળવો ખોરાક લેવો જોઈએ. વધુ ને વધુ સૂર્યાસ્ત પછી 1-2 કલાકમાં આપણું ભોજન પતાવી દેવું જોઈએ. રાત્રિના સમયે ખીચડી, દૂધ અને સૂપ જેવા હલકા ખોરાકનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, રાત્રે સૂતા સમયે આપણા શરીરમાં હીલિંગ પ્રોસેસ ચાલુ હોય છે, જેના માટે શરીર ઉર્જા માંગે છે. જો રાત્રે આપણે વધુ અને ભારે ખોરાક લઈશું તો આપણા શરીરને તેને પાચન કરવા માટે ખૂબ જ તાકાત લગાવવી પડશે. તેથી આપણું શરીર હીલિંગ પ્રોસેસમાં વધુ તાકાત નહીં આપી શકે, અને હીલિંગ પ્રોસેસ અટકી જશે. તેથી બધું ગોટાળે ચડી જશે અને મુશ્કેલીમાં પડી જશે. તેથી દિવસનો સૌથી હલકો ખોરાક રાત્રે લેવો અનિવાર્ય હોય છે. આ તો વાત છે ખાલી ભોજનની. આપણે રાત્રે જમ્યા પછી થોડું ચાલવું જરૂરી છે. તેથી પાચન તંત્ર એક્ટિવેટ બનશે અને આપણે પાચન શક્તિ તંદુરસ્તી જાળવી રાખશું. ઘણા લોકો કહે છે કે રાત્રે સૂતા પહેલાં હળદરવાળું દૂધ પીવું છે, જે યોગ્ય છે અને શરીર માટે ખૂબ જ સારું છે. ઘણી વખત આપણે પથારીમાં પડીએ ત્યારે આપણને એવું થાય છે કે લાઈને થોડોક મોબાઈલ જોઈ લો, અને આપણે મોબાઈલ જોતા સમય ક્યારે પસાર થઈ જાય ત્યારે ખબર જ નથી હોતી, અને સમય થઈ જાય છે 2:30 વાગી જાય છે અને 3 વાગી જાય છે, જેથી કરીને આપણે રાત્રિચર્યાનો સમય સંપૂર્ણ વિખાઈ જાય છે. જો તમને કબજિયાત કે અજીર્ણ જેવી તકલીફ હોય તો રાત્રે સૂતા પહેલાં તમારે હરડે લેવી જોઈએ. આયુર્વેદમાં હરડેને બીજી માં કહી છે. તે ખૂબ જ લાભદાયી છે અને આંતરડાને કાચ જેવા ચોખ્ખા કરી નાખે છે. રાત્રે સૂતા પહેલાં હાથ પગ અને મોંની સાફ સફાઈ કરીને સૂવું જોઈએ. માનવતાનો પહેલો ગુણ હોય તો તે છે કૃતજ્ઞતા. તેથી સૂતા પહેલાં આપણે ઈશ્વરને કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. આમ તો આઈડિયલ તરીકે દરેક વ્યક્તિએ 7 થી 8 કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ, પણ આની સંખ્યા વય અવસ્થા મુજબ અલગ અલગ હોઈ શકે છે. જેમ કે નાના બાળકો અને વય અવસ્થા લોકોને 8 થી 9 કલાકની ઊંઘ હોવી જોઈએ, અને યુવાનો માટે આ ક્યારેક 6 થી 7 કલાક પણ થઈ શકે છે. જો તમે આ દરેક બાબતોનું ધ્યાન રાખશો તો તમારી રાત્રિચર્યા સુદૃઢ બની જશે. રાત્રિ સુધરશે અને નવા દિવસની ઉર્જા સાથે શરૂઆત થશે. આશા છે તમે આમાંથી કોઈક તો નવી આદતો વિકસાવશો જરૂર. ધન્યવાદ.